મર્સિડીઝ કારને આગ લગાવી દેવાઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે। અજાણ્યો શખ્સ આવી કાર પર જ્વલનશીલ પદાર્થ નાખીને કારને આગ ચાંપી દે છે। વેસુની ગેલ કોલોનીમાં આવેલા નીલકંઠ નિવાસની આ ઘટના છે। સીસીટીવીમાં એક ટીખળખોર પણ સ્પષ્ટ દેખાય છે। કારના સભ્ય દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે। સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। આગ કેમ ચાંપી તેનું સાચું કારણ હજુ સામે નથી આવ્યું। મોંઘી દાટ ગાડીમાં આગ લાગતા પરિવાર પણ ધ્રુસકે રડવા લાગ્યો। દાહોદમાં હિટ એન્ડ રનની ઘટનામાં વૃદ્ધ ઘાયલ થયા છે। નેતાજી બજારથી પડાવ જતા રસ્તા પર બની છે આ ઘટના। 67 વર્ષના વૃદ્ધને બાઇક ચાલકે ટક્કર મારીને ફરાર થઈ ગયો। ગિરીશચંદ્ર કાંતિલાલ શાહને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોસ્પિટલ ખસેડાયા છે। તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવીના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। વડોદરા શહેરમાં ફરી એકવાર બની છે અકસ્માતની ઘટના। નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત। હરિનગર બ્રિજથી ઈએસઆઈ હોસ્પિટલ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો। કાર ચાલકે 2 થી 3 મોપેડ ચાલકને અડફેટે લીધા અને કાર ચાલક સાથે બીજો એક યુવક કારમાં સવાર હતો। બંને યુવક નશાની હાલતમાં જણાઈ આવ્યા છે। કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા। લોકોએ કાર ઉપર બિયરના ટીન મૂકી પોલીસની હપ્તાખોરીની પોલ ખોલી છે। આબરૂ બચાવવા ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો। બંને યુવકની ધરપકડ કરી અને ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા। સુરતના ઉધના વિસ્તારમાં એસએમસીની કચરાની ગાડી અડફેટે લેતા વિદ્યાર્થીનું મોત થયું છે। 13 વર્ષીય બાળક રાત્રિના સમયે બહાર નીકળતા કચરાની ગાડીએ અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું છે। એકના એક બાળકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો ગયો। પોલીસે બાળકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ પીએમ માટે મોકલ્યો તેમજ કચરાની ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી। बजे की बात है, मेरे को आज कॉल से कॉल आया कि भैया आपका लड़के को एक्सीडेंट हो गया। तो कचरा पेटी वाला जो गाड़ी है बोले उसके अंदर गाड़ी घुस गई बोले आपकी लड़की की। मेरा लड़का जगह पे ही ऑन द स्पॉट खलास हो गया और वो कचरा वाले की बेदर्दी की वजह से उसने ना सिंगल दिया ना कुछ दिया, वहाँ से टर्न मार लिया उसने और मेरे लड़की की डेथ। જૂનાગઢના વંથલી કેશોદ હાઈવે પર અકસ્માત। બેકાબુ કાર હોટેલમાં ઘૂસી ગઈ। ગાદોઈ ટોલ પ્લાઝા નજીક દુર્ઘટના સર્જાઈ। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર હોટેલમાં ઘૂસી। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। હોટેલ પર ઉભેલા લોકોના જીવ અદ્ધર થઈ ગયા। હોટેલમાં ભારે નુકસાન પણ થયું છે। ભાવનગર શહેરના મેપાનગર વિસ્તારમાં નજીવી બાબતે હુમલો કર્યાની ઘટના સામે આવી। ગાડી સામે આવવા જેવી બાબતને લઈને બોલાચાલી થઈ જે મારામારીમાં પરિણમી। તેજપાલસિંહ નામના વ્યક્તિ ગાય લઈને જઈ રહ્યા હતા અને તે સમયે સામેથી ગાડી આવતા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી જે બાબતનો ખાર રાખી ગાડી ચાલકે 6 થી 7 વ્યક્તિ સાથે મળી તેજપાલસિંહ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। પટેલનગર ને મેપાનગરની વચ્ચે અજાણ્યા શખ્સો ગાડી સામે નાખી એટલે મેં એને ટપાઈ રાખ કે ભાઈ આ તું ધ્યાન રાખ એટલે ગાળ બોલ્યો તરત જ એટલે મેં ગાળ બોલ્યો એટલે મેં ઊભો રાખ્યો એટલે એ ઊભો ન રહ્યો ત્યારે એ નીકળી ગયો એટલે મેં જવા દીધું કે ભાઈ મોબાઈલ શું કરવી એમ। ત્યાંથી અમે રિટર્ન થયા એટલે આ લોકો એના ઘર પાસે બેઠા હતા। મેપાનગરમાં એનું ઘર છે ત્યાં રોડ ઉપર જ તે સીધા 6-7 જણા અજાણ્યા શખ્સો હતા અને હથિયારો હતા એમની પાસે। સીધા મારી માથે ઘા કરવા માંડ્યા મારીને મારા સન માથે। સુરતના કામરેજના ખોલવડ ગામ ખાતે મારામારીની ઘટના બની છે। ઓપેરા પેલેસ સોસાયટીમાં બાળકો ક્રિકેટ રમતા હતા તે સમયે એક મહિલાને ઈજા થતા મામલો બીચક્યો। મહિલાએ માથાકૂટ કરી ઉગ્ર બોલાચાલી કરી અને જોતજોતામાં તમામ મહિલાઓ ત્યાં એકઠી થઈ ગઈ। મારામારી મહિલાઓ વચ્ચે શરૂ થઈ ગઈ। આ દરમિયાન બાળકને પણ માર મારવામાં આવ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ છે। રાજકોટમાં પણ બની મારામારીની ઘટના। તોફાની તત્વોએ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી છે। મારપીટ દરમિયાન રેસ્ટોરન્ટ સંચાલકે મધ્યસ્થી કરી ઉશ્કેરાયેલા શખ્સે રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી। રેસ્ટોરન્ટ સંચાલકને મધ્યસ્થી કરવી ભારે પડી। લુખ્ખા તત્વો દ્વારા રેસ્ટોરન્ટમાં કરવામાં આવી તોડફોડ। બનાવ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું સામે આવ્યું। બનાવટી પાસપોર્ટના આધાર પર ભારતમાં રહેતો બાંગ્લાદેશી ઝડપાયો છે। અમદાવાદ એરપોર્ટ પરથી કુવૈત જતા ઝડપાયો છે। ઇમિગ્રેશન વિભાગે શંકાના આધારે તપાસ કરતા મોટો ખુલાસો થયો છે। તો મુસાફર બિપ્લોબ
હલદારે બંગાળમાં નકલી જન્મ દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ બનાવ્યા હતા અને આ દસ્તાવેજો પરથી તેણે પાસપોર્ટ મેળવ્યો હતો અને તેની મદદથી કુવૈતમાં નોકરી પણ કરતો હતો. ફેબ્રુઆરી 2025માં બાંગ્લાદેશ જઈ લગ્ન કર્યા અને કુવૈત જતી વખતે એરપોર્ટ પર પકડાઈ ગયો. એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને એસઓજીએ વધુ તપાસ હાથ ધરી. વિપ્લવ હલદાર નામનો એક વ્યક્તિ જે બાંગ્લાદેશી હતો, એણે કલ્યાણી ડિસ્ટ્રિક્ટનું પશ્ચિમ બંગાળનું ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવી એના ઉપરથી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને બધા ડોક્યુમેન્ટ તૈયાર કરી અને ભારતીય પાસપોર્ટ મેળવી લીધેલો. અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારી દ્વારા આ પાસપોર્ટ ખોટો હોવાનું ફલિત થતાં તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની વિરુદ્ધમાં તપાસ ચાલુ છે. 56 નામનો એક એજન્ટ હતો પશ્ચિમ બંગાળનો, એણે આ ડુપ્લિકેટ પાસપોર્ટ અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ તૈયાર કરી આપ્યા હતા. અમદાવાદ એસઓજીએ રોમાનિયાના એક શખ્સને ઝડપી પાડ્યો છે. રોમાનિયા નાગરિકે એક્ઝિટ પરમિટમાં છેડછાડ કરતા એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગના ધ્યાને આવતા ફરિયાદ નોંધી ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે રોમાનિયાના આ શખ્સને તેની પરમિટ પ્રમાણે 90 દિવસમાં ભારત છોડવાનું હતું અને તેની જગ્યાએ તેણે 180 દિવસની એક્ઝિટ પરમિટ બનાવડાવી, જેમાં અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીને ધ્યાને આવતા બોગસ એક્ઝિટ પરમિટ સાથે વ્યક્તિને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિ કુંભ મેળામાં ફરવા આવ્યો હતો અને ત્યારબાદ તે ગોવા તેમજ ઉત્તરાખંડ ફરવા ગયો. 90 દિવસમાં પરત જવાનું ચૂકી જતા તેણે નવી બોગસ એક્ઝિટ પરમિટ બનાવડાવી હતી અને 180 દિવસની હતી આ પરમિટ. ત્યારે હવે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. તેની જે પરમિટ હતી એમાં એણે 90 દિવસની અંદર હિન્દુસ્તાન છોડી દેવાનું હતું, એની જગ્યાએ 180 દિવસની એક્ઝિટ પરમિટ એને બનાવડાવી. એને જવામાં લેટ થયું હતું એટલે 180 દિવસની પરમિટ બનાવી અને અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીના હાથે આ બોગસ પરમિટ, એક્ઝિટ પરમિટ પકડાઈ ગઈ. એ આધારે એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની તપાસ ચાલુ છે. સુરતના ચોક બજારમાં લોકો સાથે છેતરપિંડી કરતી હોવાની ઘટના સામે આવી છે. એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડી કરાતી હતી. ચોક બજારમાં સિલ્વરસ્ટોન આર્કેડમાં રૂપિયા આપેલા વ્યક્તિ જોડે છેતરપિંડી કરી હતી અને રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે, રોકડા આપો તો ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં તેમ કહી છેતરપિંડી આચરી. ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કહી QR કોડ સ્કેન કર્યો હતો અને બાદમાં થોડીવારમાં પૈસા આવી જશે તેમ કહી ફરાર થઈ ગયો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે CCTV ફૂટેજ ચકાસી આરોપીની ધરપકડ કરી છે. આમ કતારગામ અને ચોક પોલીસ મથકના 2 ગુના ઉકેલાયા છે. નડિયાદ ડિવિઝનના 4 પોલીસ મથકોમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પીજ ચોકડી પાસે આવેલા સર્વિસ રોડ પર આ કામગીરી હાથ ધરાઈ હતી. નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ, વડતાલ અને ચકલાસી પોલીસ મથકના કુલ 53 ગુનાઓમાં આ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. તો કુલ મળીને 35,356 બોટલ વિદેશી દારૂનો નાશ કરાયો છે, જેની બજાર મૂલ્ય અંદાજે 66.34 લાખ જેટલું થાય છે. આ દારૂ કોર્ટની મંજૂરી બાદ નિયમ મુજબ નષ્ટ કરવામાં આવ્યો. આજે નડિયાદ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ, વડતાલ અને ચકલાસી પોલીસ સ્ટેશનના કુલ 53 ગુનાનો જે મુદ્દામાલ છે, પ્રોહિબિશન લગતો મુદ્દામાલ, એમાં નામદાર કોર્ટની મંજૂરી મેળવી અને એનો નાશ કરવામાં આવ્યો છે. જેની અંદર 35,365 જેટલી વિદેશી દારૂની બોટલો, જેની કુલ કિંમત રૂપિયા 66,34,573 થાય છે, એ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં યુવકે ઘરમાં ઘૂસી અને